ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપને 15 મત મળતા સોનલબેન જયકિશન પટેલની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી। પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરાયા હતા, જેમાં અપક્ષ ઉમેદવારે ભાજપ તરફી વલણ અપનાવી ટેકો જાહેર કર્યો હતો, તો બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે કોઈ ફોર્મ ન ભરાતા નયનાબેન ઇન્દ્રજીતસિંહ ચૌહાણ બિનહરીફ જાહેર થયા। નડિયાદના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડની દેખરેખ હેઠળ પૂર્ણ થયેલી આ પ્રક્રિયામાં કોંગ્રેસના 2 સભ્યો પણ હાજર રહ્યા। 11 મહિલા અને 4 પુરુષ સભ્યો ધરાવતી આ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવવા ઠાસરાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપે ફરી એકવાર સત્તા જાળવી રાખી છે। કુલ 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપના સભ્યો વિજયી થતા ભાજપ શાસિત આ પંચાયતમાં પ્રમુખ તરીકે સંતોષભાઈ વારલી, ઉપપ્રમુખ તરીકે હાર્દિક શાહ, કારોબારી અધ્યક્ષ તરીકે મનીષ પટેલ અને દંડક તરીકે અંકિતાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી। આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા તરીકે અપક્ષના 4 સભ્યોમાંથી રાકેશ રાયે લેખિત રજૂઆત કરી છે। હવે નવનિયુક્ત પદાધિકારીઓ સામે ગત ટર્મના બાકી રહેલ વિકાસના કામોને પૂર્ણ કરવાનું મુખ્ય લક્ષ્ય રહેશે, જેની સામે સૌની નજર ટકેલી છે।